નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય એસપીસીસી ગુજરાતી મીડિયમની અંદર આજે આપણે ચર્ચા કરીશું. જે વિભાગ આપણો 2 છે એટલે કે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ એટલે કે એસપી વિષયમાં આજે આપણે ચર્ચા કરીશું. વિષય તો આપણને ખબર જ છે કે એક જ છે, પરંતુ એના જે બે ભાગ પાડવામાં આવેલા સીસી અને એસપી, જેમાં આજે આપણે એસપી વિષયની અંદર જે ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો, આ ચેપ્ટર વિશે આપણે આજે ચર્ચા કરીશું. અને સૌથી પહેલાં જોઈ લઈએ કે આ પ્રકરણની અંદર તમે શું શીખશો, જેમાં સૌથી પહેલાં સંચાલક અને સંચાલક મંડળ તેમજ સંચાલકોની સંખ્યા અને તેનો ઓળખ ક્રમાંક, સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો, એટલે કે અહીંયા 5.1, 5.2 અને 5.3 આ ટોપિકો. એના પછી તમે જોઈ શકો સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો, સંચાલકોની નિવૃત્તિ, રાજીનામું તથા હોદ્દા પરથી દૂર કરવા, અને ડિરેક્ટર પદનું ખાલી સ્થાન, અને એના પછી 5.7 કે સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. તો મિત્રો અહીંયા જે 7 નંબરનો ટોપિક તમે જોઈ શકો, સત્તા, ફરજ અને જવાબદારી. પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો નથી. એકવાર ફરીવાર હું અહીંથી તમને ટીક કરાવી દઈશ, એટલે કે તમે તમારી બુક્સ સામે જ રાખશો અને બુક્સની અંદર તમે ટીક કરી દેજો કે કયા પ્રશ્ન કે જે તમારી પરીક્ષામાં પૂછાવવાના અને કયા પ્રશ્નો તમારી પરીક્ષામાં નથી પૂછાવવાના. તો ખાસ કરીને તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો મિત્રો. યસ, મેં અહીંયા સ્લાઇડ ખોલી નાખેલી છે, તમે જોઈ શકો. ચેપ્ટર નંબર 5 વિભાગ 2ની અંદર ચેપ્ટર નંબર 5 કંપનીના સંચાલકો, જેની અંદર 5.1, 5.2 અને 5.3 એટલે કે 1, 2 અને 3 આ 3 ટોપિક હતા જેની આપણે ચર્ચા કરી હતી. એના પછી 4, 5 અને 6 આ 3 ટોપિક નથી, અને 7મો એક ટોપિક છે, અને એના પછી પાછળના જે 5.7.2 પણ નથી અને 5.7.3 પણ નથી તમારા સિલેબસમાં. તો જોઈ લઈએ આપણે અહીંયા. યસ, તો તમે મિત્રો અહીંયા જોઈ શકો કે 5.7.1 અને 5.7.2 એટલે કે સંચાલકોની ફરજો, અને એના પછી સંચાલકોની જવાબદારીઓ. એના પછી 5.8 મેનેજિંગ ડિરેક્ટર અંગે કંપની ધારાની જોગવાઈઓ, અને ડિરેક્ટર અને એમડી વચ્ચેનો તફાવત પણ છે. જોઈ લઈએ આપણે એકવાર અહીંયા. યસ મિત્રો, અહીંયા તમારા સિલેબસની અંદર આ ચેપ્ટર માટે 5.8 અને 5.9 આ બંને પોઈન્ટો વિશે કોઈ સ્પષ્ટતા આપેલ નથી, એટલે કે અભ્યાસક્રમમાં રાખવાનું અથવા તો અભ્યાસક્રમમાંથી બાદ કરવાનું. તો આપણે જોઈ લઈશું પછી, પરંતુ આજે આપણે જે પોઈન્ટ ચલાવવાના એ તો આપણે ચાલુ કરી જ દઈશું. સો તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો કે 5.8 અને 5.9 જે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દામાં પણ આપેલું નથી, અને અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ મુદ્દામાં પણ આપેલું નથી. તો એ આપણે પછી જોઈ લઈશું, ત્યાં પહોંચીએ એટલે કંઈક કરીએ. એ પહેલાં આપણે 5.7.1નો જે ટોપિક કે જેની અંદર તમે જોઈ શકો સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. તો જેમાં ફરજો અને જવાબદારીઓ હવે આપણા સિલેબસમાં નથી, તો એના વિશે આપણે કોઈ ચર્ચા કરવાનો મતલબ રહેતો નથી. અને જે અહીંયા કહેવાય કે સંચાલકોની સત્તાઓ વિશે આપણે કંપની ધારા અન્વયે સત્તા મળે, આવેદનપત્ર દ્વારા અને સંચાલકોને નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, મિત્ર તમે જોઈ શકો 5.3 સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. એના પછી સંચાલકોના જે આપણે 8 થી 9 પ્રકારો જોયા હતા, સ્ત્રી સંચાલક સાથે ફિમેલ ડિરેક્ટર. ઓકે, હવે મિત્રો તમે તમારી બુક્સની અંદર પેજ નંબર 122 ઉપર જોઈ શકો સંચાલકોની સત્તા, ફરજો અને જવાબદારીઓ, જેમાં ફરજ અને જવાબદારી તમારા સિલેબસમાં નથી. અને લાસ્ટ લેક્ચરમાં આઈ થિંક આપણે અહીંયા સુધી ચર્ચા કરી લીધી હતી, જેમાં સંચાલક મંડળને આ 3 રીતે સત્તા મળે છે. તો જેની અંદર જોઈ શકો તમે કંપની ધારા અન્વયે, કંપનીના આવેદનપત્ર દ્વારા અને કંપનીના નિયમન પત્ર દ્વારા. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આ ત્રણેય જે અલગ અલગ રીતે સંચાલક મંડળને જે સત્તા મળે એના વિશે આપણે આજે ચર્ચા કરીશું.
તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા કે સંચાલકને કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ. તો મિત્રો જ્યારે કંપનીના સંચાલકોને જે કંપની એક્ટ તમને ખબર જ છે કંપનીઝ એક્ટ 2013 એટલે કે કંપની ધારા અન્વયે કઈ કઈ સત્તાઓ મળે, તો જેની અંદર પણ અલગ અલગ ભાગ પાડવામાં આવેલા, જેમાં તમે સૌથી પહેલાં જોઈ શકો કંપનીના સંચાલકો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વતી નીચેની સત્તાઓ ભોગવે. એના પછી નીચેના કાર્યો માટે સંચાલક મંડળે શેર હોલ્ડરની સામાન્ય સભાના ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી આવશ્યક છે અને આવી મંજૂરી મેળવીને સત્તા ભોગવી શકે. એના પછી બીજો પ્રકાર તમે જોઈ શકો કે આવેદનપત્ર દ્વારા મળતી સત્તા અને એના પછી નિયમન પત્ર દ્વારા મળતી સત્તા. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આ જે 3 ટોપિક છે આ 3 ટોપિક વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો સંચાલકોની સત્તાઓનો એક ઇન્ટ્રો પેરા કે મિત્રો એકવાર આપણે એને રિવિઝન પણ કરી લઈશું. એટલે કે સૌથી પહેલાં હું તમને અહીંયા 1 મિનિટનો સમયગાળો આપીશ. આ 1 મિનિટમાં તમે શું કરશો કે જે સંચાલકોની સત્તા માટે જે અહીંયા એક ઇન્ટ્રો પેરા આપેલો આનો એકવાર શું કરશો 1 મિનિટની અંદર તમે સ્વ અધ્યયન કરી લઈશું. જો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે એ તો અમે પછી વાંચી લઈશું, અહીંયાથી હું 1 મિનિટ તમારા માટે આપું છું. અહીંથી 1 મિનિટ આપણે દરેક પોઈન્ટમાં 1 થી 1.5 મિનિટ આપીએ છીએ. તો અહીંયા તમે શું કરશો કે 1 મિનિટ મેં તમને આપી એટલે તમારે 1 મિનિટની અંદર શું કરવું, અત્યારે જેને શું કરો રીડિંગ કરી લો. કારણ કે અહીંથી એક સિસ્ટમેટિક આખી મેનેજમેન્ટ સિસ્ટમ ચાલે કે 1 મિનિટ માટે અહીંયા અમે રેકોર્ડ સ્ટોપ કરી દઈએ છીએ અને ત્યાંથી એટલા માટે તમે વાંચી શકો. આ ટાઈમ તમને અત્યારે ને અત્યારે જ આપણા લેક્ચરની અંદર આ સુવિધા મળી જાય. સો ફ્રેન્ડ અહીંયા તમને અમે 1 મિનિટ મેં તમને આપી દીધી, એનો મતલબ કે તમારે 1 મિનિટની અંદર આ બંને પેરેગ્રાફને શું કરવાના અત્યારે એકવાર એનું સ્વ અધ્યયન કરી લેવાનું, જેથી આપણને સંચાલક મંડળને આ 3 રીતે જે સત્તા મળે એમાં તમને કોઈ જે કહેવાય કે કોઈ ડિફિકલ્ટી ક્રિએટ ન થાય. તો પ્લીઝ ફ્રેન્ડ આ બંને જે પેરેગ્રાફ છે એને એકવાર તમે સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ કન્ટિન્યુ. ઓકે મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કંપનીને સંચાલકને કંપની ધારા અન્વયે મળેલી સત્તાઓ, જેની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું કંપનીના સંચાલકો સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કંપની વચ્ચેની નીચેની સત્તાઓ ભોગવે છે. તો મિત્રો જ્યારે સંચાલક મંડળની સભા હોય આ સભામાં એક ઠરાવ પસાર થાય અને આ ઠરાવ પાસ કરીને જે કંપની નીચે આપેલી જે અહીંયા તમે જોઈ શકો આટલી સત્તાઓ ભોગવશે. સૌથી પહેલાં આપણે જોઈએ કે કંપનીના શેર બહાર પાડવા અને તેની ફાળવણી કરવી. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં જે સંચાલક મંડળને એક સત્તા મળે એટલે કે કંપનીના શેર બહાર પાડી શકે અને તેની ફાળવણી પણ કરી શકે. એના પછી તમે જોઈ શકો બીજી સત્તા શેર હોલ્ડરો પાસે બાકી રહેલ શેરના નાણાંની માગણી કરવી. તો અહીંયા તમને મારા ખ્યાલથી પ્રશ્ન થતો હશે કે બાકી રાખેલા નાણાં એટલે શું? તો મિત્રો તમને ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, આપણી પાસે ઘણી આજુબાજુમાં જગ્યા છે, સો ડોન્ટ વરી. સમજો કે અહીંયા શેર હોલ્ડર પાસે બાકી રહેલા શેરના નાણાંની માગણી કરવી એટલે કે તમને મારા ખ્યાલથી તમને અકાઉન્ટની અંદર પણ ખબર જ છે આ ખ્યાલ વિશે કે જ્યારે પણ કંપની શેર બહાર પાડે તો ત્યારે કંપની શું કરે કે પોતાના શેર હોલ્ડરોને
જે કહેવાય કે એક હપ્તા તરીકે એને પૈસાના નાણાંની ચૂકવણી કરવી પડે. તો સૌથી પહેલાં જે અહીંયા વાત હોય કે અરજીના નાણાં કંપની મગાવે, એના પછી મંજૂરીના નાણાં એટલે કે જેને આપણે અલોટમેન્ટ કહીએ, એના પછી પ્રથમ હપ્તો, એના પછી બીજો હપ્તો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે સૌથી પહેલાં અરજી, પછી મંજૂરી, પ્રથમ હપ્તો અને બીજો હપ્તો. સમજો કે સૌથી પહેલાં તમે અરજી કરી અને અરજીના નાણાં ભરી દીધા, મંજૂરીના નાણાં પણ ભરી દીધા, પ્રથમ હપ્તાના નાણાં પણ ભરી દીધા, પણ બીજા હપ્તાના નાણાં તમે ભર્યા નહીં. તો સંચાલકો પાસે સત્તા છે કે તમારી પાસે બીજા હપ્તાના નાણાંની માગણી કરી શકે. ઉદાહરણ તરીકે હજી હું તમને બીજું ઉદાહરણ આપીશ કે અરજી કરવી એટલે કે અ લખો, મંજૂરી માટે પહેલો હપ્તો ને બીજો હપ્તો. અરજી માટે સમજો કે કંપનીએ ₹3 મગાવ્યા, ₹2, ₹3 અને ₹2. તમે સમજો કે મિત્રો અહીંયા ટોટલ તમારે ₹10 ભરવાના. તમે કંપનીના 100 શેર ખરીદ્યા. તમે ₹100 લેખે ₹100 શેરના નાણાં ચૂકવી દીધા, ₹2 લેખે 100 શેરના નાણાં પણ ચૂકવી દીધા, 3 શેર લેખે 100 શેરના એટલે કે ₹300 ચૂકવી દીધા. પણ હવે જ્યારે બીજા હપ્તાની વાત આવી ત્યારે તમારી પાસે કંઈક નાણાં નહીં હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો તમે આ ₹200 ચૂકવ્યા નહીં. તો કંપની અહીંયા શું કરી શકે? બાકી રહેલા શેરના નાણાંની માંગણી તમારી પાસે કરી શકે. અથવા તો સમજો કે કંપનીએ હજી બીજો હપ્તો જ મંગાવેલો નથી, તો કંપની આ બીજા હપ્તાની માંગણી પણ કરી શકે. એના પછી જોઈએ અહીંયા જે ત્રીજી સત્તા મળેલી સંચાલકોને કે જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી. તો મિત્રો જે પણ જામીનગીરી હોય એની શું કરી શકે? બીજી વાર પણ ખરીદી માટેની અધિકૃત કરી શકે. ભારતમાં કે ભારત બહાર ડિબેન્ચર સહિત જામીનગીરીઓ બહાર પાડવી. એટલે કે મિત્રો અહીંયા વાત થાય કે જે કંપનીના સંચાલકો હોય કે જે કંપની વતી શું કરી શકે? ભારતની અંદર અથવા તો ભારતની બહાર ડિબેન્ચર સહિતની જેટલી પણ જામીનગીરીઓ હોય આ બધી જામીનગીરીઓને શું કરી શકે? બહાર પાડી શકે. કંપની વતી નાણાં ઉછીના લેવા. સમજો કે મિત્રો ક્યારેય પણ કોઈ પણ એવા સંજોગો આવે કે કંપનીને પણ નાણાંની જરૂર પડે, તો કંપની વતી જે સંચાલકો હોય તે પોતે નાણાં ઉછીના લઈ શકે. એના પછી મિત્રો આગળ આપણે છઠ્ઠો પોઈન્ટ જોઈએ તો કંપનીના નાણાંનું રોકાણ કરવું. એટલે કે કંપનીના જે પણ કંપનીના પૈસા હોય આ પૈસા કોની પાસે હોય? સંચાલકો પાસે. તો સંચાલકો આ નાણાંને જ્યાં પણ કંપનીને ફાયદો રહે ત્યાં નાણાંનું શું કરી શકે? રોકાણ કરી શકે. વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું. તો મિત્રો અહીંયા એક વસ્તુ થાય કે ડિવિડન્ડ વચગાળાનું પણ જાહેર થઈ શકે અને છેવટનું એટલે કે વર્ષના અંતનું પણ જાહેર થઈ શકે. તો જ્યારે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાનું હોય આ સત્તા પણ કોને આપવામાં આવેલી? કંપનીના સંચાલકોને. એના પછી આઠમી જે અહીંયા એક જે કહેવાય કે સત્તા આપવામાં આવી કે કંપનીએ કમાયેલા નફા ઉપર ડિવિડન્ડની ગણતરી કરવી. તો મિત્રો હવે તમને અહીંયા પ્રશ્ન થતો હોય કે ડિવિડન્ડ એટલે શું? તો ડિવિડન્ડ એટલે કે જ્યારે કંપની નફો કમાય તો આ નફામાંથી કંપનીએ શું કરવું પડે? પોતાના શેર હોલ્ડરોને પણ જે કહેવાય કે નફાની વહેંચણી કરવી પડે અને શેર હોલ્ડરોને જે આપણે નફો વેચીએ એને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય. તો મિત્રો અહીંયા કંપની જે પણ નફો કમાય એના ઉપર ડિવિડન્ડની ગણતરી કરી શકે. વૈકલ્પિક ડિરેક્ટર્સ વધારાના ડિરેક્ટર્સને હંગામી ધોરણે નિમણૂક આપી શકે. તો મિત્રો અહીંયા જે તમે પોઈન્ટ જોઈ શકો કે જે નવમો ટોપ પોઈન્ટ છે, નવમી સત્તા કે કોઈ પણ ડિરેક્ટર્સની વૈકલ્પિક કે વધારાના ડિરેક્ટર્સની હંગામી ધોરણે એટલે કે જે કહેવાય કે ટેમ્પરરી શું કરી શકે? એની નિમણૂક કરી શકે. એના પછી જોઈએ તો લોન મંજૂર કરવી અથવા તો પ્રત્યાભૂતિ એટલે કે ગેરંટી પણ આપી શકે અથવા લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. તો મિત્રો અહીંયા સંચાલક દ્વારા એટલે કે કંપનીનો સંચાલક અહીંયા જે લોન હોય એને મંજૂર કરી શકે, ગેરંટી પણ આપી શકે અથવા તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડી શકે છે. નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. તો અહીંયા જે કહેવાય કે કંપનીના સંચાલકો કંપની વતી નાણાકીય નિવેદન આપી શકે અને જે પણ કંપનીના બોર્ડનો અહેવાલ હોય આ અહેવાલ પણ શું કરી શકે? બહાર પાડી શકે એટલે કે એને મંજૂરી આપવી પડે.
એના પછી મિત્રો આપણે જે કહેવાય કે 12મી સત્તા કંપનીનો ધંધો વિસ્તારવો. કંપનીનો ધંધો વિસ્તારવો એટલે કે કંપની શું કરશે, પોતાનો જે ધંધો હોય એને એમાં કંઈક ને કંઈક વધારો કરી શકે. તો આપણને ખબર છે કે કંપનીનો વહીવટ કોણ કરતું હોય? સંચાલકો. તો સંચાલકો પાસે સત્તા હોવી જોઈએ કે કંપનીનો ધંધો શું કરી શકે, એનો વિસ્તાર વધારી શકે. એકત્રીકરણ, જોડાણ કે પુનર્રચનાને મંજૂરી આપવી. તો મિત્રો અહીંયા જે કહેવાય કે સંચાલકો એકત્રીકરણ એટલે કે સમજો કે કોઈ કંપની સાથે કંપનીનું એકત્રીકરણ કરવું હોય, જોડાણ કરવું હોય અથવા તો પુનર્રચના કરવી હોય તેના માટે પણ મંજૂરી આપી શકે. કોઈ કંપની લેવી અથવા બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો. તો મિત્રો અહીંયા સમજો કે કંપનીને એવું લાગે કે આપણે કોઈ બીજી કંપનીને ખરીદવી, તો એ બીજી કંપનીને ખરીદી પણ શકે અને બીજી કંપની ઉપર અંકુશ એટલે કે એના ઉપર કંટ્રોલ પણ સ્થાપિત કરી શકે. કોઈ અન્ય વિષય કે જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તે બધી સત્તા કોને આપવામાં આવે છે? કંપનીના સંચાલકોને આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે આપણે કહેવાય કે ટોટલ 15 અલગ અલગ સત્તાઓ જે કંપનીના સંચાલકોને આપવામાં આવે એના વિશે આપણે અહીંયા વાત કરી. અને આ 15 સત્તાઓ માટે હવે હું તમને અત્યારે 2 મિનિટનો સમયગાળો આપીશ. અને બીજી વસ્તુ કે આ મિત્રો આમાં સમજવા જેવું તો કાંઈ નથી, પરંતુ તમારે યાદ રાખવાનો અહીંયા પ્રયત્ન કરવો. ફરીવાર હું તમને કહી દઉં, એકવાર એવું હોય તો પહેલાં અંડરલાઇન કરી લેશો અને પછી હું તમને 2 મિનિટનો સમયગાળો આપું. સૌથી પહેલાં કંપનીના શેર બહાર પાડવા, ફાળવણી, બાકી રહેલ શેરના નાણાંની માંગણી. જ્યાં હું અંડરલાઇન કરું ત્યાં તમે શું કરશો? અંડરલાઇન કરશો. એક જ મિનિટ મિત્રો. ઓકે. એના પછી જોઈ શકો શેરના નાણાંની માંગણી કરવી, જામીનગીરીની પુનઃ ખરીદી, ડિબેન્ચર સહિત જામીનગીરીઓ બહાર પાડવી, નાણાં ઉછીના લેવા, નાણાંનું રોકાણ, વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવું, ડિવિડન્ડની ગણતરી કરવી, નિમણૂક આપવી. કોને? તો વૈકલ્પિક ડિરેક્ટર્સ અને વધારાના ડિરેક્ટર્સને. લોન મંજૂર કરવી અથવા તો ગેરંટી આપવી અથવા તો લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. નાણાકીય નાણાકીય નિવેદન આપવું અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. કંપનીનો ધંધો વિસ્તારવો, એકત્રીકરણ, જોડાણ કે પુનર્રચનાને મંજૂરી આપવી, કંપની લેવી અથવા તો બીજી કંપની પર અંકુશ સ્થાપિત કરવો, અથવા તો કોઈ અન્ય વિષય કે જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મેં જેટલા પણ શબ્દોની નીચે અંડરલાઇન કરી એ બધા શબ્દોની નીચે તમે શું કરી દેશો? અંડરલાઇન કરી દેશો. અને અંડરલાઇન કરી અને અહીંથી તમને હવે હું 2 મિનિટનો સમયગાળો આપીશ. આ 2 મિનિટની અંદર તમે શું કરશો? આ 15 જે સત્તાઓ એના વિશે એકવાર સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ કન્ટિન્યુ.
ઓકે મિત્રો, મારા ખ્યાલથી તમે આ 15 જે સત્તાઓ કે જે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરી અને કંપની વતી આપવામાં આવે એના વિશે ચર્ચા સ્વાધ્યાયન કરી લીધું હશે. હવે જે અહીંયા બીજો પોઈન્ટ તમે જોઈ શકો કે નીચેના કાર્યો માટે સંચાલક મંડળે જે શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ એક ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી અને આવશ્યક છે અને નીચેની જે સત્તાઓ હોય શું કરી શકે, ભોગવી શકે. તો અહીંયા ફરીવાર તમે જોઈ શકો કે સામાન્ય સભાની અંદર ખાસ ઠરાવથી બંને વચ્ચેનો એકવાર તફાવત પણ તમે જોઈ લો કે અહીંયા જે લખ્યું છે કે સભામાં ઠરાવ પસાર કરીને કંપની વતી જે સત્તાઓ ભોગવે, જ્યારે બીજો પોઈન્ટ છે કે શેર હોલ્ડરની સામાન્ય સભામાં અને ઉપર સંચાલક મંડળની સભામાં. તો આ બંનેમાં ફરક છે મિત્રો. પહેલાં જે કંપનીના સંચાલકોને અહીંયા જે 15 આ સત્તાઓ આપવામાં આવેલી કે જે સત્તાઓ કંપનીના શેર હોલ્ડરોની સભામાં ઠરાવ પસાર નથી થતો. એટલે કે જે આ 15 સત્તાઓમાં તમે જોઈ શકો અહીંયા કે એક જ મિનિટ મિત્રો, યસ. તો અહીંયા તમે જોઈ શકો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પાસ થાય અને અહીંયા તમે જોઈ શકો કે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં. તો આ બંને શબ્દનો જે અર્થ તમે સમજી શકો કે સંચાલક મંડળની જે પણ સભાની અંદર ઠરાવ પસાર કરીને આ 15 સત્તાઓની વાત અહીંયા થાય અને જ્યારે શેર હોલ્ડરની સામાન્ય સભાની વાત કરવામાં આવે તો એમાં 5 સત્તાઓ મળે. તો જોઈએ આપણે અહીંયા 5 કઈ સત્તાઓ સંચાલકો ભોગવી શકે. એમાં સૌથી પહેલાં મિત્રો તમે અહીંયા જોઈ શકો કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું હોય કે તેના વધારાના એકમનું વેચાણ કરવું હોય. એટલે કે અહીંયા જે કહેવાય કે સંચાલક મંડળો શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આ સત્તા મેળવી શકે. એટલે કે જો સામાન્ય સભામાં ઠરાવ પસાર થઈ જાય તો આ 5 સત્તાઓ મળે, જેની અંદર તમે સૌથી પહેલાં જોઈ શકો કે કંપનીનું આ લોકો શું કરી શકે, વેચાણ પણ કરી શકે અને જે કહેવાય કે સમગ્ર એકમનું અથવા તો વધારાના એકમોનું વેચાણ કરી શકે. કંપનીને ભાડા પટ્ટે આપવી, એટલે કે જે સંચાલકો હોય એ કંપનીને શું આપી શકે, ભાડે પણ આપી શકે. કંપનીએ અન્ય કોઈ પણ કંપની સાથે જોડાણ કર્યું હોય અથવા એકત્રીકરણ કરવાથી મળેલ વળતરની રકમનું ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે કંપનીએ સમજો કે કોઈ અન્ય કંપની સાથે જોડાણ કર્યું અથવા તો એની સાથે એકત્રીકરણ એટલે કે બંને કંપનીઓ એક થઈ ગઈ. તો સામેવાળી કંપની સમજો કે વળતર તરીકે કોઈ પણ રકમ આપે તો આ રકમનું જે કહેવાય કે ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરી શકે. કોણ કરી શકે? તો આ સંચાલકોને જ આ કંપનીનો વહીવટ કરવાનો માટે કંપનીના સંચાલકો કે જે ટ્રસ્ટની જામીનગીરીમાં શું કરી શકે, રોકાણ કરી શકે. કંપનીને ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી શેરમૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળાથી વધારે રકમ ઉછીની લેવાની હોય. તો ખાસ અહીંયા સમજજો કે કંપનીએ જો ધંધાના સંદર્ભમાં વાત કરવામાં આવે તો ભરપાઈ થયેલી શેરમૂડી અને મુક્ત અનામતોના કુલ સરવાળાથી વધારે ઉછીની રકમ લેવી હોય તો શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો ખૂબ જ આવશ્યક. એટલે કે અહીંયા એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો, ભરપાઈ થયેલી શેરમૂડી અને મુક્ત અનામતની જે કુલ રકમ હોય એ કુલ રકમથી તમારે જો વધારે રકમ ઉછીની લેવી હોય તો સામાન્ય સભામાં ઠરાવ પાસ કરવો પડે. અને એના પછી પાંચમી સત્તા અને આ છેલ્લી સત્તા જોઈશું. છેલ્લી સત્તા એટલે કે અહીંયા જે છેલ્લો પોઈન્ટ છે એના પછી પણ હજી આપણે લેક્ચર બાકી જ છે. કોઈ સંચાલક પાસેથી બાકી લેણી રકમની વસૂલાત માફ કરવાની હોય કે તેની ચૂકવણી માટે વધુમાં સમય આપવો હોય. તો જો અહીંયા સમજો કે કંપનીએ કોઈ વ્યક્તિ પાસેથી સમજો કે રકમ લેવી, રકમ એટલે કે લેણી રકમ લેવાની છે, કોઈક રૂપિયા લેવાના છે. તો આ રૂપિયાની લેણી રકમ સમજો કે કંપનીએ જો માફ કરવી હોય અથવા તો તેની ચૂકવણી કરવી હોય તો એના માટે શું હોય કે વધારે સમય આપવો હોય તો સંચાલકોએ સામાન્ય સભામાં શું કરવો પડે, ઠરાવ પાસ કરવો પડે. તો મિત્રો અહીંયા આપણે જે અલગ અલગ 5 સત્તાઓ વિશે અહીંયા વાત કરી અને બાકીની જે અહીંયા 2 સત્તાઓ તમે જોઈ શકો કે આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ.
સંચાલકોને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. આ સત્તાઓની ઉપરવટ જઈને કોઈ પણ કાર્ય કરી શકે નહીં. આવેદનપત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારના કાર્ય તરીકે અથવા તો સત્તા બહારના તરીકે ગણવામાં આવે છે. તો મિત્રો અહીંયા ખાસ તમે યાદ રાખજો અથવા તો તમે તમારી બુક્સની અંદર અંડરલાઈન પણ કરી શકો. ઓકે, ખાસ મિત્રો અહીંયા અંડરલાઈન કરી દેજો. આવેદનપત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને સંચાલક કોઈ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારના તરીકે ગણવામાં આવે છે અથવા કાર્યોને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી અને આવા કાર્યો માટે શેરધારકોની સભામાં પણ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને બહાલી આપી શકાતી નથી. એટલે કે આ કાર્ય તમે જે તમારી કંપનીની અંદર આ બહાલી આપી શકો નહીં, એટલે કે એને લાગુ કરી શકો નહીં અને એટલા માટે આવા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. તો મિત્રો અહીંયા સમજો કે 4 સંચાલક હોય, A, B, C અને D. કોઈ પણ સંચાલક દ્વારા જો આ કાર્ય થયેલું હોય તો એ પોતે બધા સંચાલકો શું થાય, વ્યક્તિગત રીતે જવાબદાર રહે. અને એના પછી તમે જોઈ શકો કે સંચાલકોને નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ. કંપનીનું સંચાલન કરવા કંપની ધારામાં નિયમન પત્રની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે સંચાલકોને મોટાભાગની વહીવટી સત્તાઓ નિયમન પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. તો મિત્રો અહીંયા આપણે ખાસ એક વસ્તુ યાદ રાખીશું કે જે કહેવાય કે કંપનીનું નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અહીંયા વાત કરવામાં આવે તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એઓએ દ્વારા પણ નિયમન પત્રમાં પણ શું હોય, મોટાભાગની વહીવટી સત્તાઓ સંચાલકોને મળે. આમાં આપેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી કોની હોય, સંચાલકની. પરંતુ નિયમન પત્રની ઉપરવટ જઈ અને જો કોઈ કાર્ય કરે તો તેવા કાર્યો સત્તા બહારના કાર્યો ગણાય. કે હમણાં આપણે જોયું એ રીતે આવેદનપત્ર અને નિયમન પત્રની ઉપરવટ જઈને જો તમે કાર્ય કરો તો આ કાર્યો બધા કેવા કહેવાય, સત્તા બહારના કાર્યો ગણાય. સત્તા બહારના કરેલા કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે. જો કે સંચાલકોએ કરેલ ઉપરવટ કાર્યોને પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપીને સંચાલકો આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. તો મિત્રો અહીંયા તમે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આવેદનપત્રને જો ઉપરવટ જઈને તમે કોઈ કાર્ય કરો તો તેને તમે બહાલી આપી શકતા નથી. પરંતુ જે કહેવાય કે નિયમન પત્ર દ્વારા જે મળેલી સત્તાઓ હોય અને એમાં તમે ઉપરવટ જઈને કોઈ કાર્ય કરો તો આને તમે બહાલી આપી શકો છો. તો આ બંનેનો ફરક જે કહેવાય, મૂળભૂત જે ફરક છે એની આપણે અત્યારે ચર્ચા કરી. તો ફરીવાર આપણે અત્યારે છેલ્લે શું જોયું, એકવાર મેં તમને રિવિઝનનો સ્વાધ્યાયનો સમય આપી દીધો કે કંપનીને જ્યારે સંચાલક મંડળની સભામાં ઠરાવ પાસ થાય ત્યારની વાત હતી. અને એના પછી આ બીજો પોઈન્ટ અને જે કહેવાય કે સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તા અને નિયમન પત્ર દ્વારા મળતી સત્તા. તો આના માટે મિત્રો 2 મિનિટનો સમયગાળો આપીશ. આ 2 મિનિટની અંદર શું કરશો, એકવાર એનું સ્વઅધ્યયન કરી લેશો. અને જે વિદ્યાર્થીઓને વાંચવાની ઈચ્છા ના હોય, કે જે હોય એ પોતે ટોપર હોય એવું ઘણા સમજતા હોય, તો એ શાંતિથી 5 મિનિટ બેસો, મોબાઈલની સ્ક્રીન ઉપર જુઓ, ત્યાં પૂરેપૂરો આ સવાલ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ.
ઓકે મિત્રો, મારા ખ્યાલથી તમે આ ત્રણે ત્રણ સત્તાઓ વિશે એકવાર સ્વાધ્યાયન કરી લીધું હશે. એના પછી તમે જોઈ શકો સંચાલકોની ફરજો અને સંચાલકોની જવાબદારીઓ કે જે આપણા સિલેબસમાં નથી. અને એના પછી એમડી અંગે કંપની ધારાની જોગવાઈઓ, તો જેની હજી આપણે અસમજમાં છીએ કે અસમંજસમાં છીએ કે આ પ્રશ્ન છે કે નથી. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું કે જો આ 5.8નો ટોપિક હશે તો ત્યાંથી શરૂઆત કરીશું, નહીતર તો નવા ચેપ્ટરથી જઈશું. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, ટેક કેર એન્ડ બાય બાય.